જોતા જ હતા બધું એમાં ક્યારે આવશે સપના પૂરા કરાવી દીધા. મજામાં ભાઈઓ? જય માતાજી. શાંતિ? વાહ ભાઈ વાહ, મજામાં ભાઈઓ? જય માતાજી. શાંતિ? ભાઈ અમારું ઘર અત્યારે રેડી છે સ્લેબ માટે, એટલે આજે સ્લેબ ભરવાના છીએ. ઘર તમે જોયું છે, મોટું વિશાળ ઘર બનાવ્યું છે અને નાગડકા ગામમાં જે ઘર બનાવશું તમને બતાવશું કેવું બન્યું છે. પણ ફિલહાલ પેલા અંદર જઈને જોઈ લઈએ કે ઘરના સ્લેબની પ્રક્રિયા કેવી ચાલે છે. આ એ ચપ્પલ નીકળી ગયું મારું. આ વખતના જે રૂમ છે, ટોયલેટ અંદર ને બહાર આપ્યા છે, એટલે રૂમની અંદર પણ ટોયલેટ બાથરૂમ છે અને બહાર પણ ટોયલેટ બાથરૂમ છે. એટલે બે ભાઈઓ માટે આ રૂમ છે અને એની અંદર તમે જોવો છો એ ટોયલેટ છે. બે ભાઈઓ ચાલી નથી શકતા, એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવું છે કે ટોયલેટ અને બાથરૂમ ઘરની અંદર રાખ્યા છે. અને બીજો એક આ રૂમ છે, ટોટલ બે મોટા મોટા રૂમ છે, બહાર ટોયલેટ બાથરૂમ છે, આગળ ઓસરી છે. એટલે હવે સ્લેબની કામ કરીએ. ભાઈ સ્લેબનું કામ ક્યાં પહોંચ્યું? શેની વાત જોવે છે? અત્યારે મારા બૂટ નવા મેં લઈ લીધા છે અને ગ્લવ્સ નવા લઈ લીધા છે, કારણ કે એવરી ટાઈમ હું આવું છું ને મારા જે નવા બૂટ હોય એ બગડે છે. એટલે આ વખતે વિચારીને પહેલેથી જ મંગાવી રાખ્યા હતા કે ભાઈ બૂટ મંગાવી રાખો જેથી કરીને તકલીફ ન પડે. એટલે બૂટ પહેરી લીધા છે. પાછળ તમે જોવો છો એ સ્લેબનું કામ ચાલુ થઈ ગયું છે. ચપ્પલ મારા હું મૂકી દઉં છું. આ ઘર છે એની પાછળ એક બેકગ્રાઉન્ડ તમને બતાવો. આ બેકગ્રાઉન્ડ છે, બ્યુટીફુલ બેકગ્રાઉન્ડ છે. એટલે ચાલો ફટાફટ સ્લેબ ભરીએ. ગણપતિ બાપા જય. હાલો 6 તગારા નાખવાના અને પોણી તેલી અને કપચી, બરાબર ને? હાલો થઈ રહ્યું છે. એક કામ કરો, આને લઈ લે ને, આથી પણ લઈ લો. આમાંથી બનાવી. પાણી ક્યાં છે કે હજી? આપણે લઈ લે. હાલો તો એક કામ કરો, પેલા આમાંથી જગ ભરી લો પેલા. હાલો, જે થોડું ઓછું થાય. સ્લેબ ભરવાનું પાણી અમારું ખૂટી ગયું છે, એટલે આ જે ટાંકો છે આને શું કહેવાય? ભૂલી ગયો. હા, આ ટીપડું છે, ટીપડાને લઈને અમે જઈએ. ઓલાને કે પાછું એક જલ્દી એક જગ લઈને આવી જાય, ભરી નાખે પાછું. જે આપણું ઓછું થાય પાણી નાખો અંદર. પાણી ફેરો ફેરો. લઈ હવે ભાઈ આવી ગયું પાણી. એટલું પાણી પાણી અમારું પૂરું થઈ ગયું હતું, અત્યારે પાણી આવી ગયું છે. જય માતાજી મામા. મજામાં? મોજમાં ને? થઈ ગયું રોય આવડે આવે મારા જિંદગીમાં એમ નતું આવતું, પહેલી વાર જોયું આવું. હવે જે દુઃખ હતું ને જીવો આપણે એમ સમજવાનું. હા, હવે તમે આવી ગયા ભગવાન. આ ઘર ગામમાં કોઈનું ઘર નહીં હોય ને એવું ઘર બનાવવાનું છે. હું જોતા એમાં ક્યારે આવશે? ક્યારે સપના જોતા હતા, જોતા જ હતા બધું એમાં ક્યારે આવશે સપના પૂરા કરાવી દીધા. આ દાદા છે ને પ્રોપર અહીંયા રાખવાનું. 5 ફૂટ છોડીને, એટલે આ ટાયર છે ને, આ ટાયરથી લાઈનમાં લઈને સામે ઉધી લેવાનું, ઓલી બાજુ આમ લેવાનું. હા, સ્લેબમાં જેટલા લોકો છે એ અલમપર ગામ છે. કોળીઓને ભાઈ ગુજરાતમાં મહેનતી એમનામ નથી કહેવાતા. જેટલા પણ તમે જોવો છો બધા અલમપર ગામના કોળી છે. અને હું ચડું છું ઉપર. આ જગ્યા પર દાદર આવવાનો છે. પહેલાં સ્લેબનું કામ થઈ જાય, સ્લેબના કામ થયા પછી આ જગ્યા પર દાદરો આવવાનો છે, મસ્ત ગ્રેનાઇટનો. ઉપર સ્લેબનું કામ છે, થોડું બતાવી દઈએ. આ લોકોએ અડધો સ્લેબનું કામ પૂરું કરી નાખ્યું છે. બાકીનું અડધું હું મહેનત કરું. જોજો, હું અમેરિકામાં ગયો ને, અમેરિકામાં મેં ધાબાવાળા ઘર ક્યાંય નથી ભેળા. બધા ઘર સ્લોપવાળા છે. એ સ્લોપવાળા શું કામ રાખતા છે? અત્યારે ગુજરાતમાં તમે કદાચ, હું પોતે જે ઘરમાં રહું છું ને એ ઘરમાં લીકેજ થાય. વરસમાં હું દર ચોમાસામાં મારા પ્રોબ્લેમ લીકેજનું હોય. એટલે હવે હું એમ વિચારું છું કે અમેરિકાવાળા જેવા ઘર બનાવે એવા ઘર આપણે બનાવીએ, સ્લોપવાળા. આ જે ઘર છે ને, આને હું સ્લેબ ભરવાનો. આ જે હરિયા આપણે આ જે રીતના હરિયા ગોઠવી ને એ હરિયા આમ ગોઠવવાના. કેમ કે હવે ધાબે જવાનો કોઈને ટાઈમ નથી. એટલે હવે આની પછીનું એક ઘર આપણે ટ્રાય કરશું. પછી જો કદાચ નહીં જાય હું તો પાછું જે છે એ તો રાખશું, પણ કંઈક નવું કરશું આપણે ભાઈ. હા, જે આપણે સ્લોપ બનાવીને ટોપ લેવલ બીમ નાખવો પડે. ટોપ લેવલ બીમ નાખો પછી એમાં 6 કોલમ લેવા પડે. અને કદાચ 18 ફૂટ રાખો ને તો ભાઈ ઉપર બીમમાં નાખવો પડે. અમારું અત્યારે ડિસ્કશન હાલે છે કે હવે આવનારા જે ઘરો છે આપણે થોડા ઢાળ આપતા બનાવશું. જે આ તમે આ જે ખોડાવાળા ઘર જોવો છો, આ ટાઈપના પણ સ્લેબ ભરીને. એટલે આમ જોવા જાય તો હું એન્જિનિયર છું અને મારા બધા કોળી ભાઈઓ હારે હું પ્લાન ડિસ્કસ કરું છું.
આ ઘરને પાણીનો પ્રશ્ન વધારે છે. આ તમે નળી જોતા હશો, એ નળીઓથી પાણી અહીંયા લાવે છે. અત્યારે અમારે પાણીની સમસ્યા છે, પાણી ખૂટી ગયું હતું, જેમ તેમ કરી અને બીજી જગ્યા પરથી પાણી લેવા છે. એટલે આ ઘરને બોરિંગની પણ જરૂરત છે. એટલે આવનારા દિવસોમાં આપણે બોરિંગ પણ કરાવશું, જેથી કરીને આ લોકોને પાણીનો પ્રશ્ન ન રહે. પાણી વાટે પાછું અમારું એટકું છે. આ તમે જો બધા પાણી આટું ઊભા છે, પાણી છે નહીં. મારે એમ તો કહેવાય નહીં કે બાંધા એમ સમજા તમે, મારે તમારું ઢાંકવું પડે સમજા. એટલે પાણી વાટે એટકું અમારું. આ ભાઈ જો પાછું પાણી આવી ગયું. હાલો લાગી કામે. એ કરો, બાકી બધા ઉતરી જઈએ આપણે. હાલો કાઢ નાખો. હા ભાઈને લિફ્ટમાં બાય બાય કરતા નીચે ઉતરવું છે, એટલે અમે બાય બાય કરતા નીચે ઉતરશું. આમાં હું એક નહીં, બીજા મારી યાર કોણ આવશે? હાલો 2-3 જણ વચ્ચે બરોબર. આમાં મને બીક લાગે. હા જાઓ હાલો. વાહ ભાઈ વાહ. ભાઈ આપણા સ્લેબનું કામ પૂરું થઈ ગયું છે. અત્યારે સ્લેબ ભરાઈ ગયો છે. 10-15 દિવસ પછી સ્લેબનું કામ પૂરું થશે. એટલે પણ આજ માટે આટલું છે ભાઈ. આ બે ભાઈઓની વાત કરું, છેલ્લા 15 વર્ષથી આ બે ભાઈઓ ક્યારે બહાર નથી નીકળ્યા, બહારની દુનિયા જોઈ નથી. એટલે આજે સ્લેબ અમે ભર્યો છે ને આ બે છોકરાઓ ઘરે બહારની દુનિયા જોઈ છે આજે. એટલે આજ માટે આટલું છે. તમામ લોકોને કહીશ કે તમારે કોઈની સેવા કરવી હોય કે તમારી આજુબાજુમાં જે જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા રહેજો, પ્રેમ આપતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્લેબનું કામ થઈ ગયું છે. હવે આવનારા દિવસોમાં આપણે આગળ ઘરનું કામ ચાલુ કરશું. રાજપીપળાવાળું ઘર છે પૂરું થવા આવ્યું છે, તો એની ઘરની પૂજા છે. એટલે મળીએ છીએ આપણે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જેટલા લોકો છે આ તમે જુઓ, આ બધા બાળકો છે અને આ બાજુ બધા મોટાઓ છે. બસ આ છે દુનિયા. જય માતાજી.